પ્રોજેક્ટ કે ફ્લેટ સિલેક્ટ કેવી રીતે કરવું, એના પેરામીટર્સ ક્યાં જોવા જઈ જાઓ કે જે તમારા બજેટમાં, એરિયામાં અને પ્રાઇઝમાં સેટ થતી હોય. તો એની સિસ્ટમ શું? તમે જોયેલા પ્રોજેક્ટમાંથી 3 પ્રોજેક્ટ સિલેક્ટ કરો અને એને રેટિંગ આપી દો. દરેક માટે એક જ લોકેશન બેસ્ટ હોય એવું નથી. એક માટે એક હોય, બીજા માટે બીજું હોય. જ્યારે તમે તમારા માટે લોકેશનને માર્કિંગ આપશો ત્યારે તમને ખ્યાલ આવશે કે લોકેશન કેવું છે. ઘણી જગ્યાએ કાર્પેટ મોટો હોય છે પણ ફ્લોર પ્લાનની અંદર તમારે જોઈએ એવું નથી મળતું. આટલી એક્સરસાઇઝ કરી લીધી તો 100% એ વાત નક્કી છે કે તમે એક બેસ્ટ ડિસિઝન ઉપર પહોંચી ગયા છો. હેલો, હું દીપક કાડાવાર જ છું. ખાલી લુક બદલ્યો છે, ઇન્ટેન્શન નથી બદલ્યું. આજે વાત કરવી છે એવા લોકો માટે જે ઓલમોસ્ટ બધાની એક ઇસ્યુ છે એના બાબતે કે પ્રોજેક્ટ કે ફ્લેટ સિલેક્ટ કેવી રીતે કરવું, એના પેરામીટર્સ ક્યાં. પહેલી વાત એ છે કે 99% લોકો જે છે એ એક રિક્વાયરમેન્ટથી વધારે પ્રોજેક્ટ જોવામાં પડી જતા હોય છે. કેવી રીતે એ તમને કહું. રિક્વાયરમેન્ટ તમારી છે 700-800 ફૂટની અને તમે 1200 ફૂટનો ફ્લેટ જોયા હો છો, 2000 ફૂટનો ફ્લેટ જોયા હો છો અને 600 ફૂટનો ફ્લેટ જોયા હો છો. હમણાંની એક વાત કરું તો મારો એક પ્રોજેક્ટ ચાલે છે, એની અંદર 2200 કાર્પેટના ફ્લેટ છે. હવે એ 2200 કાર્પેટમાં એ ભાઈને કે ભાઈ ઓકે હમણાં અમે પોસ્ટપોન રાખ્યું છે. એટલે ઇન જનરલ રોજ 2, 5, 10 ફોન મારા એવા હોય કે જે કન્ફ્યુઝનના કારણે કોઈ ન લેતા હોય તો હું વાત કરીને જાણવાની કોશિશ કરું કે એમને શું જોઈએ છે. મેં ફોન કર્યો તો એમને કીધું કે ભાઈ મેં તો ફ્લેટ લઈ લીધા 2. એટલે મેં કીધું ક્યાં લીધા ભાઈ? મને કે XYZ જગ્યાએ લીધા. જે જગ્યાએ એમને લીધા અહીંયા 650 ફૂટના 2 ફ્લેટ લીધા અને ટોટલ કિંમત 50 લાખ થતી હતી. જે ફ્લેટ એ જોવા આવ્યા હતા એની કિંમત થતી હતી 1.5 કરોડ રૂપિયા. હવે તમે જેન્યુઅનલી વિચાર કરો, આમાં કન્ફ્યુઝ ન થાય તો શું થાય? એના માટે એક સિમ્પલ સિસ્ટમ છે. તમે કોઈ પણ પ્રોપર્ટી જોવા જાઓ ત્યારે એની ડિટેલ લખી લ્યો કે ભાઈ ઓકે XYZ જોવા જઈ જાઓ કે જે તમારા બજેટમાં, એરિયામાં અને પ્રાઇઝમાં સેટ થતી હોય. તો એની સિસ્ટમ શું? તો એના 10 સેગમેન્ટમાં તમે જો એને માર્કિંગ આપી દો. જેમ તમે રેટિંગ આપો છો ને, સ્વિગી, ઝોમેટો, આજકાલ બધા જ જે છે એ રેટિંગનો જમાનો છે. કેમ? તો કે લોકોને ખબર પડે. તો તમે જોયેલા પ્રોજેક્ટમાંથી 3 પ્રોજેક્ટ સિલેક્ટ કરો અને એને રેટિંગ આપી દો. અને એને તમારે કયા સેગમેન્ટમાં આપવાનું છે? એક લોકેશન, કાર્પેટ, બજેટ, એમ્યુનિટીઝ, ફ્લોર પ્લાન, પોઝેશન ટાઈમ, પેમેન્ટ ટર્મ્સ, ડોક્યુમેન્ટ અને ફ્યુચર એપ્રિસિએશન અને માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટેશન. ટૂંકમાં માર્કેટ અને ટ્રાન્સપોર્ટમાં આ સેગમેન્ટમાં તમે એને આપી દો કે ભાઈ 10માંથી લોકેશનને કેટલા માર્ક આપો છો. ત્રણેયને જ્યારે આપી દો ત્યારે તમને સમજાય કે ભાઈ એક પ્રોજેક્ટમાં લોકેશનને 10/10 મળે છે પણ બીજાને લોકેશનમાં 10માંથી 5 મળે છે. તો તમને આખું જ્યારે 100 માર્કનું તમારું પેપર થયું એમાંથી જેમાં મેક્ઝિમમ આવે 60-70% આવે એ પ્રોજેક્ટ આંખ વીંચીને લઈ લેવો જોઈએ. હવે એમાં સવાલ થાય કે એ સિલેક્ટ કેવી રીતે કરવાનું, એને માર્કિંગ આપવાનું કેવી રીતે, એ અઘરું છે. તો એમાં આપણે પહેલું જોઈએ લોકેશન. દરેક માટે એક જ લોકેશન બેસ્ટ હોય એવું નથી. એક માટે એક હોય, બીજા માટે બીજું હોય. જ્યારે તમે તમારા માટે લોકેશનને માર્કિંગ આપશો ત્યારે તમને ખ્યાલ આવશે કે લોકેશન કેવું છે. એક લોકેશન એવું છે કે જે બેસ્ટ છે પણ અહીંયા એપ્રિસિએશનના ચાન્સ ઓછા છે. તો તમે પોતે જે છે એને માર્ક આપશો કે ભાઈ લોકેશન સારું છે પણ એપ્રિસિએશનના ચાન્સીસ ઓછા છે, તો આને 10/10 તમે આપ્યા. બીજાની અંદર લોકેશન બહુ સરસ છે પણ થોડું આઘું છે, તમને થોડું આઘું લાગે છે, તમે એને 5 માર્ક આપ્યા. ત્રીજાની અંદર જે છે એ તમને એમ લાગે છે કે ભાઈ મોડરેટ છે, તમે એને 7 માર્ક આપ્યા. લોકેશનની અંદર તમે જ્યારે આખી એનાલિસિસ કરો કે એનું ફ્યુચર શું છે, એ તમને આવવા જવામાં કન્વિનિયન્સમાં કેમ છે, એ બધા ઉપર તમે માર્કિંગ કરી શકો. સેમ ટાઈમે તમે કાર્પેટ એરિયામાં એક પ્રોજેક્ટ તમે ગમે છે બહુ
તમારા બજેટમાં ત્રણેય 50 લાખ રૂપિયાના છે, આપણે એવું માની લઈએ છીએ. પણ એકની અંદર તમને 700 ફૂટ કાર્પેટ મળે છે, બીજાની અંદર તમને 800 ફૂટ મળે છે અને ત્રીજાની અંદર તમને 650 ફૂટ મળે છે. તો જ્યારે તમે માર્કિંગ આપી દીધું કે ભાઈ ઓકે મને 800 વાળામાં 10 આઉટ ઓફ 10 છે, 650 કે 700માં હું 7 માર્ક આપું છું, તો તમે ક્લિયર થતા ગયા કે ભાઈ ઓકે કયા પ્રોજેક્ટમાં શું પ્લસ છે, શું માઇનસ છે, શું જાતું કરવાનું છે, શું જાતું નથી કરવાનું. સેમ ટાઈમે બજેટમાં બી તમને ખ્યાલ આવે છે કે ભાઈ ઓકે આ બજેટમાં મને આ સેટલ થાય છે. બજેટ પણ તમારા બજેટમાં તમે નક્કી કરો છો. પછી એમ્યુનિટીઝ, એકમાં એમ્યુનિટીઝ વધારે છે પણ લોકેશન નબળું છે, એકમાં એમ્યુનિટીઝ ઓછી છે, થોડું આઘું છે અને બજેટ પણ સેટ થાય છે, તો તમે એને 10 આઉટ ઓફ 10 આપ્યા કે 10 આઉટ ઓફ 9 આપ્યા. આ આખી પ્રોસિજરથી થશે એવું કે આજે 10માંથી એટલીસ્ટ 7 જણા ફ્લેટ, ડુપ્લેક્સ, પ્રોપર્ટી, ઓફિસ કોઈ પણ વસ્તુ નથી લઈ શકતા. એનું એકમાત્ર કારણ એ છે કે એ કન્ફ્યુઝ છે. પૂછે કોને? જેને પૂછે એ એમ કે ના ના આ બરાબર છે, ના ના આ બરાબર છે, તારે આમ કરવું જોઈએ. એક જણો એમ કે એમ્યુનિટીઝવાળું ન લેવાય. તો આ એક પ્રોસિજર તમને સેટ કરશે. ફ્લોર પ્લાન, ઘણી જગ્યાએ કાર્પેટ મોટો હોય છે પણ ફ્લોર પ્લાનની અંદર તમારે જોઈએ એવું નથી મળતું. માની લો 3 BHK તમે લીધો તો 3 રૂમ એવી રીતે હોય છે કે ભાઈ પ્રાઇવસીના નામે કાંઈ રહેતું જ નથી. કાંજી જાય 3 રૂમ બહુ આઘા હોય છે. તમારે શું જોઈએ છે એક માટે બહુ સરસ છે. જો તમે ફ્લોર પ્લાનને માર્કિંગ આપો છો તમને સમજાશે કે ભાઈ ઓકે ફ્લોર પ્લાન 10 આઉટ ઓફ 7 આપવા કે વોટ એવર તમે નક્કી કરો. તમે જ નક્કી કરો છો, હું નથી કરવાનો, બીજું કોઈ નથી કરવાનું. પણ આ એક્સરસાઇઝ કરશો તો જે 25-50 લાખ, કરોડ, 2 કરોડ, 5 કરોડની પ્રોપર્ટી લ્યો છો એમાં પસ્તાવાનો વારો નહીં આવે. પોઝેશનનો સમય તમે તમારા મુજબ કે ભાઈ લોંગ ટાઈમ છે તો મને ધીમે ધીમે ભરવામાં સારું રહેશે તો તમે 10માંથી 10 આપ્યા. સેમ ટાઈમે બીજો કોઈ ભરે છે એને કે ભાઈ 6 મહિનામાં પોઝેશન છે તો એના માટે બીજું સારું છે. આમાં બી તમે તમારી રીતે નક્કી કરો છો. સેમ ટાઈમે પેમેન્ટ ટર્મ્સ, કોકને બધા પૈસા એક યારે દઈ અને ભાવમાં બેનિફિટ લઈ લેવો છે, બીજાને કે ભાઈ ભાવમાં નથી જોતો પણ મને હું મારી રીતે પૈસા આપું એવી રીતે કરી દે. તો પેમેન્ટ પ્લાનમાં બી 10 આઉટ ઓફ 10માંથી તમે કેટલા આપો છો એ તમારે નક્કી કરવાનું છે. ડોક્યુમેન્ટેશન એટલે કે તમને ડોક્યુમેન્ટ કેટલા છે, એના ઉપર લોન કેવી રીતે મળશે અને તમારી સગવડ શું સચવાય છે એના ઉપરથી નક્કી થશે. હવે વાત આવે છે કે એપ્રિસિએશનની. બધી જ જગ્યાએ બેસ્ટ છે. તમને 3માંથી 2 પ્રોજેક્ટ એવા લાગે છે કે ભાઈ બધી રીતે પરફેક્ટ છે પણ એપ્રિસિએશનના ચાન્સ જે છે એ એમાં ઓછા છે, તો તમે તમારી રીતે માર્કિંગ મૂકો છો. અને માર્કેટમાં ટૂંકમાં તમારે ત્યાંથી વસ્તુઓ કેટલી આગી દૂર નજીક કેવી રીતે મળે છે, સ્કૂલ, ઓફિસ, એ બધું કેવી રીતે થાય છે. આ બધામાં માર્કિંગ આપ્યા પછી તમારે કોઈ બિલ્ડરને, કોઈ કન્સલ્ટન્ટને પૂછવાની જરૂર નહીં પડે કે મારે શું કરવું. કેમ કે જો 100માંથી તમે આપેલા માર્કમાં તમને ખબર પડે છે કે એક પ્રોજેક્ટને 75 મળ્યા, એકને 65 મળ્યા અને એકને 45 મળ્યા. મે બી ઘણી બધી વાર એવું કરે કે જો તમે પ્રોપર રીતે માર્કિંગ કર્યું હશે, માર્ક આપ્યા હશે, તો તમને સૌથી વધારે ગમતા પ્રોજેક્ટને પણ 45 માર્ક મળી શકે. તો તમારે 75 જેમાં છે એમાં તમારે 100% વયું જવું જોઈએ. 60 માર્ક જે છે એની અંદર હજી એકવાર મિટિંગ કરવી જોઈએ અને 45 જે છે એની અંદર જો તમને ગમતો જોઈએ તો એની અંદર અગેન જઈ અને પાછું રીચેક કરવાનું છે અને કે તમે જે સિસ્ટમ જોઈ એમાં કાંઈ ફેરફાર થઈ શકે એમ છે, પેમેન્ટમાં નથી અનુકૂળ આવતું કે બીજા કોઈ એરિયામાં, લોકેશનમાં કે એમ્યુનિટીઝમાં તમે કંઈ ના કરી શકો. પણ જો એમાં પ્રાઇઝિંગમાં કે લોનમાં ફેરફાર થતો હોય તો તમારે બદલવું જ પડે. તમે અહીંયા જઈ અને પૂછી શકો છો. પણ આટલી એક્સરસાઇઝ કરી લીધી તો 100% એ વાત નક્કી છે કે તમે એક બેસ્ટ ડિસિઝન ઉપર પહોંચી ગયા છો. આ ડિસિઝન ટેકનિક જે છે એ વર્લ્ડના 100 ફોર્ચ્યુન કંપનીઝ જે છે એની સિસ્ટમ છે કે ભાઈ ઓકે નેરો ડાઉન કરતા જાઓ અને જો આ કરી લીધું તો તમારો ડિસિઝન 100% પરફેક્ટ હશે. કેમ કે તમારી પ્રોફાઇલ કોઈને જોવાની, તમારી પ્રોફાઇલ તમને ખબર છે, તમારું ફાઇનાન્સ તમને ખબર છે, એ બધા ઉપર તમે આપ્યું તો એ ડિસિઝન 100% સાચો આવશે. અને આનાથી જો તમે પ્રોપર્ટી ફાઇનલ કરો છો તો તમે ક્યારેય નુકસાનમાં નહીં રહ્યો. આ જ સિસ્ટમ જે છે
હવે આ તમે ફ્લેટ લઈ લીધો, બધી વસ્તુ ફાઇનલ થઈ ગઈ, બધું ઓકે છે, પણ આ જ સિસ્ટમની અંદર તમે દરેક વસ્તુને, જો તમારે આની PDF જોઈએ છે તો તમે નીચે આપેલા નંબર પર મેસેજ કરશો તો અમે તમને PDF મોકલી દઈશું. આખા માર્કિંગની આખું લખાણ છે, તમારે શું કરવાનું પહેલેથી છેલ્લે સુધી, ક્યારે પ્રોજેક્ટ સિલેક્ટ કરવાના અને કેવી રીતે તમારે ફાઇનલ કરવાનું. ખાલી એક મેસેજ કરી દેશો 100%. આ સિવાય પણ કોઈ પણ મૂંઝવણ હોય તો તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. કઈ બાબતોમાં આ વસ્તુ કામ લાગશે. આ વસ્તુ તમારે જમીન લેવાની છે, તમારે ઓફિસ લેવાની છે, તમારે પ્લોટ લેવાની છે, એની ડેમ કોઈ પણમાં જો તમે માર્કિંગ આપશો આ રીતે 100માંથી કેટલા, તો તમે ક્લિયર વધારે થઈ શકશો. થેન્ક યુ.